वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं इत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 20મી મે 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અને તેનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજે ભગવાનની અખંડ સેવામાં રહી શકાય અને એની પ્રાપ્તિ માટેના 16 સાધનો બતાવ્યા. જ્ઞાનાંશના વૈરાગ્યની પણ વાતો કરી. પરંતુ આપણા આધ્યાત્મિક સાધનાના માર્ગમાં 16 સાધન આપણા જીવનમાં દ્રઢ ક્યારે થાય અને જ્ઞાનાંશનો વૈરાગ્ય ક્યારે આપણા હૈયામાં જાગે, આવા જે ઘણા આત્મા અને પરમાત્માના સાક્ષાત્કાર માટે અને આત્યંતિકી મુક્તિ પ્રાપ્ત કરવા માટે જે અતિ અગત્યના સાધનો છે, આપણા જીવનમાં આત્મસાત થાય ક્યારે, એના માટે શ્રીજી મહારાજે સામે બેઠેલા સંતો હરિભક્તોને અતિશય કૃપા કરીને વાત કરતા કહ્યું કે મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થયાના કારણ શું છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જેટલી પ્રીતિ એટલો એને જગતનો અભાવ થાય છે. જગત દુઃખનું કારણ છે, નાશવંત છે, અને જગતના કારણે જ આ જીવાત્માને અનાદિકાળથી બંધન થયેલું છે. જન્મ મરણના ચક્રાવામાં ભટકવું પડે છે. એ સમજણ આપણામાં આવે ક્યારે? ભગવાનનો અને ભગવાનના સંતનો મહિમા આપણે સમજાય ક્યારે? ભગવાને આપણને આપેલા જે આદેશો છે એનું પાલન આપણાથી થાય ક્યારે? આપણા જીવ સાથે જડાયેલા ઘણા અનાદિકાળથી કામ ક્રોધાદિક દોષો છે એનું દર્શન થાય ક્યારે? કે જ્યારે કથા વાર્તા સાંભળીએ ત્યારે. કથા વાર્તા ઉપર મહારાજે ખૂબ જ ભાર મૂક્યો છે. અને કથા વાર્તા કરવામાં ન આવે તો મહારાજે કહ્યું મુક્તાનંદ સ્વામી જેવો હોય, પરંતુ થોડા દિવસ કરતા જેવો રહે કે ન રહે એ શંકા છે. આવા પ્રકારના શબ્દો મુક્તાનંદ સ્વામી કેટલા ઉત્કૃષ્ટ મુમુક્ષુને સાચા સંત અને સત્સંગની માં કેટલી મહારાજને રાજી કરવા માટે સાધના અને તપશ્ચર્યા કરી, તેમ છતાં પણ મહારાજે કહ્યું થોડા દિવસના માટે પણ તમે કથા વાર્તા કરવાનું, સાંભળવાનું, વિચારવાનું બંધ કરો તો સત્સંગમાં ઉતરતા જેવા રહો કે ન રહો એક શંકા છે. ઉતરતા ઉતરી જવાય, સમજણમાં ફેર પડી જાય, નિષ્ઠામાં ફેર પડી જાય, નિયમ ધર્મમાં ફેર પડી જાય, ભક્તપણામાં, સાધુપણામાં, મુમુક્ષુતામાં ફેર પડી જાય, અને આપણે ક્યાં જઈને ઉભા રહીએ એનું કંઈ કહેવાય નહીં. એટલા માટે મહારાજે
સંત સમાગમ કીજે, વો નિષદિન સંત સમાગમ કીજે. સાચા સંતનો સમાગમ નિષદિન એટલે રાત્રિ દિવસ કરવાની વાત કરી છે. મહંત સ્વામી, પ્રમુખ સ્વામી કે સદગુરુ સંતોનો આપણે 24 કલાક ભેળા રહીને સમાગમ તો કરી શકતા નથી, પરંતુ કથા વાર્તા દ્વારા એમણે જે પ્રવચનો કર્યા હોય, કથા કરી હોય, એને સાંભળીએ. ટ્રાવેલિંગમાં જતા હોય ને આપણે કાર ડ્રાઈવ કરતા હોય તો પેન ડ્રાઈવ મૂકી દઈએ, એની અંદર બાપાના પ્રવચનો પણ આવે અને સદગુરુ સંતોના પ્રવચનો પણ આવે. વચનામૃત સ્વામીની વાતો, નિષ્કુળાનંદ કાવ્ય, ભક્તિ ચિંતામણી વગેરે ગ્રંથો એ પણ આપણે સાંભળી શકાય છે. મહારાજથી માંડીને ગુણાતીત ગુરુ પરંપરાના બધા જીવન પ્રસંગો આપણે સાંભળી શકીએ. એ કથા વાર્તા કરવાથી આપણું મન નિર્વિષય થાય છે, આપણને અંતર્દ્રષ્ટિ થાય છે, આપણને જાણપણું આવે છે, આપણને આપણા પોતાના અવગુણ અને દોષો દેખાય છે, ભૂલ પણ દેખાય છે. આપણે કઈ જગ્યાએ આપણે ખોટા છીએ અને આપણાથી કઈ ભૂલ થઈ છે, આવું મારાથી બોલાય નહીં, આવું મારાથી જોવાય નહીં, આવું મારાથી સંભળાય નહીં, આવું મારાથી વિચારાય નહીં, એ બધું જ જ્ઞાન અને સમજણ આપણને કથા વાર્તા દ્વારા મળે છે. ઘણા ભારતમાં અને દુનિયાની અંદર સંપ્રદાયો છે અને એ તે સંપ્રદાયના મંદિરો છે, મઠો છે, આશ્રમો છે અને ઘણી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે. પરંતુ કથા વાર્તાનું તમે જોવા જાઓ તો માત્ર ને માત્ર તમને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોવા સાંભળવા મળશે કે સવારના ઉઠતાની સાથે આપણા મનની અંદર ભરાયેલો કચરો દૂર થાય, મન નિર્મળ થાય, વિચારો, સંકલ્પ, વિકલ્પ પવિત્ર થાય, એના માટે પથારીમાં બેઠા થતાની સાથે તમે કદાચ સારંગપુર જાઓ, ગઢડા જાઓ, ગોંડલ જાઓ તો પ્રભાતીય કીર્તનોના શબ્દો આપણા કાન સાથે અથડાય અને જ્યાં જાઓ ત્યાં સંતો અને હરિભક્તો જય સ્વામિનારાયણ પગે લાગે, આપણે એને પગે લાગીએ. અક્ષરદેરીમાં જઈએ તો ત્યાં પ્રદક્ષિણા કરીએ, આરતી કરીએ, મહાપૂજામાં બેસીએ અને સભા મંડપની અંદર કથા વાર્તા થતી હોય ત્યાં સાંભળીએ, ઉપર ઠાકોરજીના દર્શન કરીએ, પ્રાર્થના કરીએ, કીર્તનો ગવાતા હોય, ધૂન બોલાતી હોય, આવું ઘણું આપણને ભગવાનમાં જોડે છે. શ્રીજી મહારાજે કહ્યું કે ઉત્કૃષ્ટ ગુણ જો તમારે પ્રાપ્ત કરવા હોય તો કથા વાર્તામાં પ્રીતિએ કરીને કથા વાર્તા સાંભળવી. શબ્દ પ્રયોગ મહારાજે એવો કર્યો છે કે ભગવાનની જે કથા વાર્તા છે એ જો પ્રીતિએ કરીને સાંભળે તો એને જગતનો અભાવ થાય છે, કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ પણ થાય છે. કથા વાર્તાની અંદર એવી દિવ્યતા, એવી ભવ્યતા, એવી શક્તિ અને સામર્થ્ય રહેલા છે કે આપણા કામ, ક્રોધ, લોભ વગેરે દોષો છે કુંઠિત થઈ જાય. આપણને વિચાર જાગે કે મારા ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, કપાળમાં તિલક ચાંદલો છે, માટે મારાથી ક્રોધ ન કરાય, મારાથી અભાવ ગુણની વાતો ન સંભળાય, મારાથી અભક્ષ્ય વસ્તુ ન ખવાય, વૃત્તિ પાછી વળે. અને મહારાજે એવા પણ શબ્દો વચનામૃતમાં વાપર્યા કે જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી કે એમાં મોટા ગુણ નહીં આવે. આધ્યાત્મિક માર્ગમાં બીજે ક્યાંય આળસ નડતી નથી, ખાલી કથા વાર્તામાં આળસ નડે. કથા વાર્તામાં જ આપણને કંટાળો આવે. કથા વાર્તાના શબ્દો ધારવાના છે, વિચારવાના છે, અમૃતની માફક એનું પાન કરવાનું છે.
ઘણી વખત આપણે વક્તા તરફ જ નજર જતી હોય છે. વક્તાને નહીં, વક્તવ્યને પકડો. નાનો એવો બાળક પણ કથા વાર્તા કરતો હોય તો એની ઉંમર સામું ન જોવાય, એની કાલી ગયેલી ભાષા અને બોલીમાં સામું ન જોવાય. એ જે મહારાજના મહિમાની વાતો કરતો હોય, સ્વામીના મહિમાની વાતો કરતો હોય, નિષ્ઠાની, નિયમ ધર્મની દ્રઢતાની વાતો કરતો હોય, ભક્તોના મહિમાની વાતો કરતો હોય, એ શબ્દો વક્તવ્યને પકડો. હંમેશા માટે આપણી નજર વક્તા તરફ જતી હોય છે. અને પહેલાં પેલું મંદિરનું પગથિયું ચડતા વેળાએ પૂછીએ કે આજે કોની કથા છે. બહુ સારો વક્તા હોય, ધારદાર વાતો કરતો હોય અને અત્યારના આધુનિક યુગના પ્રસંગો અને કહેવાની રીત રસમ આ તે બધું જોરદાર હોય તો આપણે તરત દોડતા દોડતા સાંભળવા માટે બેસી જઈએ. પણ કોઠારી બાપા જેવા, ત્યાગોલક સ્વામી જેવા સદગુરુ સંત વાત કરતા હોય એની અંદર કોઈ શબ્દોની ગોઠવણી ન આવે, શબ્દોની ચમત્કૃતિ ન દેખાય અને ઘણી વખત ભાંગ્યા તૂટ્યા શબ્દો પણ આવે અને કહેવાની રીત પણ એકદમ સીધી સાદી. ત્યાગોલક સ્વામીને જ્યારે આપણે સાંભળીએ ત્યારે આંખો બંધ કરીને ભગવાનની મૂર્તિને ધારીને કથા વાર્તા કરતા હોય, જાણે કે પોતે પોતાને જ ઉપદેશ આપતા હોય, પોતે પોતાને જ કથા વાર્તા સંભળાવતા હોય એવી રીતે આપણને લાગે અને અનુભવ થાય કે મહારાજની મૂર્તિનું સુખ લઈ રહ્યા છે. અને એ કથા વાર્તામાં કોઈના માટે રાગ દ્વેષ નહીં, કોઈને પાછા પાડવાની વાત નહીં, કોઈને ઉતારી પાડવાની વાત નહીં, કોઈની ખોદણી નહીં, કોઈના અભાવગુણની વાતો નહીં. બસ મહારાજને ધારીને, મહારાજને સ્વામીનો મહિમા, સત્પુરુષનો મહિમા અને આવી રીતે નિષ્ઠાની વાતો થતી હોય, જગતના નાશવંતપણાની વાતો થતી હોય, એમાં દંભ ન હોય, કપટ ન હોય, છળ ન હોય, પ્રપંચ ન હોય, વણ વિચારે પણ વાતો રે આવે એના અંતરથી, બોલે અહમ મમત્વનું ઘસાતો રે ઉતર્યું મન તન સુખ પરથી, એવા ક્યાંથી મળે જન એકે રે નિર્મળ અંતર નિષ્કામી, કહે નિષ્કુળાનંદ વિવેકે રે બીજા બહુ હોય હરામી. લાખ માણસ એની પારાયણમાં, પ્રવચનમાં, વ્યાખ્યાનમાં બેઠવું હોય પણ એ ખાલી ને ખાલી એનામાં વાકપટુતા હોય, એના જીવનની અંદર એ જે કંઈ બોલે છે એ લેશ માત્ર પણ તમને જોવા ન મળે. એના શબ્દોની અંદર ઈર્ષા હોય, દંભ હોય, કપટ હોય, લોકોને આંજી નાખવાની ભાવના હોય, મોટા અને સારા દેખાવાની ભાવના હોય, એવા શબ્દોથી કોઈ જાતની આપણને અસર ન થાય. કથા વાર્તાનો સીધો સાદો અર્થ એ થાય કે મહારાજના મહિમાની વાતો આવે, સર્વોપરીપણાની વાત આવે, મહારાજ કરતા હરતા છે એ વાત આવે, મહારાજના સદા સાકાર અને દિવ્ય અલૌકિકપણાની વાતો આવે, મહારાજના પ્રગટપણાની વાતો આવે, જગતના નાશવંતપણાની વાતો આવે, આત્મનિષ્ઠાની વાતો આવે, ભગવાન ભજવાની વાતો આવે તો સમજો કે કથા વાર્તા છે. પ્રગટની વાત વગર ગમે તેવી કથા વાર્તા તો પણ મહંત સ્વામી મહારાજ કહે છે આકાશમાં ભડાકા, એના દ્વારા કંઈ ફાયદો ન થાય. આકાશની ફૂલવાડી, એમાં ફૂલ પણ ન હોય, છોડ પણ ન હોય, ને ક્યારો પણ ન હોય, ને બગીચો પણ ન હોય, એવી ઉટાંગ પુટાંગ વાતો કરવાવાળા દુનિયામાં ઘણા બધા છે. પણ જે કથા વાર્તાથી આપણને અંતરમાં સમાસ થાય, આપણી વૃત્તિ પાછી વળે, ભગવાન અને સંતની અંદર હેત થાય, પ્રીત થાય, આત્મબુદ્ધિ થાય, એ માર્ગે ચલાય, એના માટેનું બળ હિંમત મળે, આપણી અણસમજણ દૂર થાય, એવી કથા વાર્તા કરવા સાંભળવામાં આવે તો એને કરીને આપણને જગતનો અભાવ થાય છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.